गृह राज्यमंत्री हर्ष संघवी तथा पोलीस कमिश्नर जीएस मलिक, म्युनिसिपल कमिश्नर બંછાનિધિ પાણી સહિતના અધિકારીઓ ચંડોળા તળાવ પહોંચ્યા, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ ચોરી, દેહ વેપાર સહિતના ધંધા કરતા લોકો અહીં રહેતા હતા. થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશીઓ મળ્યા હતા, જેમાંથી મોટાભાગના રિપોર્ટ કરાશે. સરકાર ન્યાયિક રીતે અને નિયમ મુજબ કાર્યવાહી કરશે. અનેક સ્ટેના કારણે લોકોએ અહીં કબજો કર્યો. કાલે ખૂબ મોટા દબાણ દૂર કરવામાં આવ્યા. આવનાર દિવસોમાં જૂનું અમદાવાદ જ્યાં તળાવો પાણી ભરેલા હોય છે તે જોવા મળશે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જેનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે. 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.